સુરતની સાર્વજનિક યુનિવર્સિટી ખાતે ચોથો દીક્ષાંત સમારોહ યોજાયો, જેમાં યુજી, પીજી અને પીજીડીના વિદ્યાર્થીઓ દીક્ષાંત સમારોહ યોજાશે. સુરતની સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા ચોથો દીક્ષાંત સમારોહ યોજાશે. રાહત દરે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરનાર સાર્વજનિક યુનિવર્સિટીની સ્થાપના સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા કરાઈ હતી, જે શિક્ષણ ક્ષેત્રે સમૃદ્ધ પરંપરા ધરાવતી 117 વર્ષ જૂની પ્રાચીન અને લોકશાહી પદ્ધતિથી ચાલતી સંસ્થા છે. યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ, બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ, ઇન્ટિરિયર ડિઝાઇન, કોમર્સ, ફાઇન આર્ટ્સ, લો, સાયન્સ તથા હ્યુમેનિટીઝ જેટલા વિવિધ વિષયોમાં બહુવિષયક શિક્ષણ પ્રદાન 8 ઘટક કોલેજો દ્વારા સંચાલિત થાય છે. હાલમાં સાર્વજનિક યુનિવર્સિટીમાં 53 અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લો, પોસ્ટ ગ્રેજ્યુએટ તથા કાર્યક્રમમાં 9239થી વધુ વિદ્યાર્થીઓને સમાજની બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી શિક્ષણ પ્રદાન કરી રહી છે. સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા ચોથો પદવીદાન સમારોહ શુક્રવાર અઠવાલાઇન્સ ખાતે આવેલા એમટીબી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. કાર્યક્રમમાં અંડર ગ્રેજ્યુએટ, યુજી, પોસ્ટ ગ્રેજ્યુએટ, પીજી, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, પીજીડીના 2114 વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની ડિગ્રી આપવામાં આવશે. શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન માટે 53 ગોલ્ડ મેડલથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. ભવ્ય સમારંભમાં જાણીતા પ્રતિષ્ઠિત શિક્ષણવિદ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ IIFTના કુલપતિ ડોક્ટર રાકેશ મોહન જોશી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે અનુરૂપ સંબોધન કરશે. સમારોહમાં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત પૂર્વ ન્યાયમૂર્તિ રવિ આર ત્રિપાઠી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. સમારોહ દરમિયાન ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે સુવર્ણ ચંદ્રકોથી સન્માનિત કરવામાં આવશે. કાર્યક્રમમાં સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ આશીષ વઠેલ, યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર કિરણ પંડ્યા, ગવર્નિંગ બોડી બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો ઉપસ્થિત રહેશે. મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બનવા માટે વિદ્યાર્થી, વાલી, યુનિવર્સિટીના શિક્ષક, સ્ટાફ સહિત 2500થી વધુ લોકો હાજર રહેવાની સંભાવના છે. સાર્વજનિક યુનિવર્સિટીના શૈક્ષણિક પ્રવાસમાં આ પદવીદાન સમારોહ મહત્વપૂર્ણ સાબિત થશે. મારું નામ જસ્ટિસ રવિ ત્રિપાઠી. હું ગુજરાત હાઈકોર્ટમાંથી નિવૃત્ત થયો 2015માં. ત્યાર પછી ભારતના કાયદા પંચમાં ફૂલ ટાઈમ મેમ્બર તરીકે હતો અને પછી છેલ્લે ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનના ચેરમેન તરીકે હું રિટાયર થયો. હું આશીષ વકીલ, સાર્વજનિક યુનિવર્સિટીનો પ્રમુખ છું અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ છું. સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા આજે ચોથો પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવેલું છે. એ નિમિત્તે આજે આ સમારંભમાં મુખ્ય વક્તા તરીકે, મુખ્ય મહેમાન તરીકે આદરણીય શ્રી રાકેશ મોહન જોશી અને નિવૃત્ત ગુજરાત હાઈકોર્ટ જસ્ટિસ શ્રી રવિકાંત આર ત્રિપાઠીજી અમારી વચ્ચે ઉપસ્થિત છે. તો એમને આપની સમક્ષ રૂબરૂ કરવા માટે તેમજ અમારા પદવીદાન સમારંભની માહિતી આપવા માટે આપ સમક્ષ ઉપસ્થિત થયા છે. બ્યુરો રિપોર્ટ, આજ ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.